આજે જાણીશું લેપાક્ષી મંદિરની રહસ્યમય અને સત્ય કથા. ભારતના આંધ્રપ્રદેશમાં આવેલું લેપાક્ષી મંદિર માત્ર એક મંદિર નથી. આ સ્થળ રહસ્ય, ભક્તિ અને અદ્ભુત કળાનું જીવંત ઉદાહરણ છે. આ મંદિર ખાસ કરીને તેના હવામાં લટકતા થાંભલા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે પણ લોકો વિચારે છે, સદીઓ પહેલા કોઈ આધુનિક ટેકનોલોજી વગર આ કેવી રીતે શક્ય બન્યું હશે? આ મંદિરની કથા રામાયણ સાથે જોડાયેલી છે. લેપાક્ષી નામ પાછળ એક ખૂબ જ ભાવુક કથા છે. રામાયણ મુજબ જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે જટાયુ નામના બહાદુર ગીધે તેને રોકવાનો પ્રયાસ કર્યો. જટાયુએ રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ રાવણે તેના પંખ કાપી નાખ્યા અને જટાયુ જમીન પર પડી ગયો. થોડા સમય પછી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ ત્યાં પહોંચ્યા. ત્યારે શ્રીરામે ઘાયલ જટાયુને કહ્યું, લે પક્ષી ઊઠ, અર્થાત ઉઠો હે પક્ષી. કહેવામાં આવે છે કે લે પક્ષી શબ્દ પરથી જ આ સ્થળનું નામ લેપાક્ષી પડ્યું. લેપાક્ષી મંદિરનું સૌથી મોટું રહસ્ય છે તેનું હેંગિંગ પિલર. મંદિરમાં કુલ લગભગ 70 થાંભલા છે, પરંતુ તેમાંનું એક થાંભલું જમીનની સંપૂર્ણ રીતે સ્પર્શતું નથી. થાંભલા નીચે કાપડ કે કાગળ પસાર થઈ જાય છે. લોકો માનતા હતા કે આ કોઈ ચમત્કાર છે, પરંતુ ઇતિહાસકારો કહે છે કે આ પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે. મંદિરની છત અને દિવાલો પર બનાવેલા ચિત્રો આજે પણ લોકોનું ધ્યાન ખેંચે છે. અહીં રામાયણ, મહાભારત અને હિન્દુ દેવતાઓના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ ચિત્રોમાં ઉપયોગમાં લેવાયેલા રંગો સદીઓ પછી પણ દેખાય છે. તે સમયની કળા અને વિજ્ઞાન કેટલી અદ્ભુત હતી તેનો આ જીવંત પુરાવો છે. આજે લેપાક્ષી મંદિર ભારતના મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોમાં ગણાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અને ભક્તો અહીં આવે છે. આ સ્થળ આપણને બતાવે છે કે સદીઓ પહેલા પણ ભારત કળા, વિજ્ઞાન અને સ્થાપત્યમાં કેટલું આગળ હતું. વિડિયો માટે શક્તિશાળી અંત. એક એવું મંદિર જ્યાં થાંભલું હવામાં લટકે છે, જ્યાં પથ્થરમાંથી જીવંત કળા બોલે છે અને જ્યાં દરેક દિવાલ હજારો વર્ષની વાર્તા કહે છે. આ છે રહસ્યમય લેપાક્ષી મંદિર. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.